पीतांबरा फलधरोष्टिधरो पूर्णेन्दुसुन्दरमुखारविन्दनेत्रे कृष्णात् किमपि त्वमहं न जाने। कृष्ण त्वदीय पदपङ्कजपञ्जनान्ता अधवे मे विशतु नसराजहंस। वासुनाथ वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूतनिवासोऽसि वासुदेव नमोस्तुते। नमोस्तुते व्यासविशाल बुद्धे फूलारविन्दायपत्रने येन त्वया भारततेलपूर्णम् प्रज्वालितो ज्ञानमय प्रदीपा। बोलिए गोवर्धन नाथ की जय। श्री बालकृष्ण लाल जय। श्री रामचंद्र भगवान जय। श्री हनुमान जी महाराज जय। श्री गोगा दादानी जय। श्री पितृनारायण भगवान जय। श्री सनातन धर्मनी जय। श्री सद्गुरु देवानी जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे
હરે રામ તાળી પાડો બાપા. હરે રામ 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 હરે હરે. મને તો એવું લાગે કે તમે કઈક સંકલ્પ લઈને આવ્યા કે કથા મંડપમાં જાય પછી તાળી નહીં પાડવા. હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. યમ બ્રાહ્મણોપે તમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર્યા જુહાવ પુત્રેતિ તન્મનતયા સર્વે ભિનેન્દુ તમ સર્વભૂત હૃદયા મુનિમાનતોસ્મિ. યા કુંદે ઋતુસારહારિધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાં વરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્મા ચ્યુતિશંકર પ્રકૃતિભિ દેવે સદા વંદિતા. સામામ પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યા.
વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમમ પ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવા સર્વકાર્યેષુ સર્વદા સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. બોલે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સતચિત આનંદ પરમાત્મા પરિબ્રહ્મને નમસ્કાર કરે. પ્રવેશ કરી રહ્યા મોટકા પરિવાર નિરંતર જે અહીંયા ભગવત કૃપા થઈ રહી છે. જ્યારે ઈશ્વરની કૃપા અનન્ય થાય અને એ કૃપા એવી હોય મને ને તમને આંખોથી દેખાય નહીં અને થઈ જાય. ન ધાર્યું હોય એવું કર્મ થઈ જાય, ન વિચાર્યું હોય ન એવો સંકલ્પ ને કર્યો હોય ને જ્યારે થઈ જાય ને ત્યારે વિચારજો કે ઈશ્વરની મોટામાં મોટી કૃપા છે. આજ એ જ કૃપાને લઈ હું અને તમે આ ભાગવત કથાને કહી રહ્યા છે. કથા કેવી એના કરતા કથાને સાંભળવી બહુ જ ઉત્તમ કીધું છે. કથા કહી તો શકાય, પણ કહેવાનો ભાવાર્થ મારો એ છે કે કથા કહેવા કરતા કથાને સાંભળવી બહુ ઉત્તમ છે. એનું ફળ અનન્ય મળે છે. એક વખત તમારા કાનની અંદર કથા રૂપી અમૃત એનું પાન થયું. કાનેથી પાન થાય, કથા એ મોઢેથી પાન ન થાય, કાનેથી થાય. કાન વડે કરી અને કથાને સંભળાય. મનથી પરમાત્માનું સ્મરણ થાય. હાથ વડે કરીને દાન અપાય અને પગ વડે કરીને તીર્થયાત્રા થાય. આ દેહના અંગોના દાન છે કે તમે શેનું દાન કરો? કાનથી તમે કથાને સાંભળો અને સાંભળ્યા પછી તમને એમ થાય ખરેખર આ કરવા જેવું. ત્યારે તમે હાથ વડે કરી અને દાન કરો. એ દાનનું અનન્ય ફળ મળે. ખૂબ એ ફળ મળે છે. ગઈ કાલે આપણે કથાને ત્યાં વિરામ આપ્યો હતો કે રાક્ષસ કુળની અંદર પણ ભક્ત જન્મે છે, પણ પૂર્વ જન્મનું કંઈક પુણ્ય હોય
ત્યારે જ આવા સંતાનો થાય. અહીંના કંસીપુએ વિચાર્યું એમ હતું કે એને તો પરમાત્મા સાથે વેર હતો, અને હૈણા કંસીપુ મેં કહ્યું ના, પેલા દિવસે કહ્યું હતું કે એ કોઈ સામાન્ય નતા, એ તો ભગવાન વિષ્ણુના દ્વાર પર હતા, કે એકનું નામ જય અને વિજય. આજ એને સનત કુમારોનો શ્રાપ મળતા 3 જન્મ રાક્ષસ યોનિમાં જન્મ લેવાનો હતો. એટલા જ માટે હૈણાક્ષ અને હૈણા કંસીપુ થયા છે. આજ હૈણા કંસીપુ નો વધ એમ કહેવાય. ભગવાને નરસિંહ અવતાર ધારણ કરીને એનો વધ કર્યો. હાથ જોડી પ્રહલાદે પ્રાર્થના કરી કે પ્રભુ, મને ખબર છે કે મારા પિતા એને તો તમારી સાથે વેર ભાવે ભજન કર્યું, પણ હું આજ એનો સંતાન છું. મારે કશું જોઈતું નથી, મારે તો માત્ર તમારું નામ સ્મરણ એ જ મારું ધન છે. મારે બીજું કશું જોઈતું નથી. જો આપ મારી ઉપર કૃપાને કરવા માંગતા હો તો મારી એક વિનંતી છે કે મારા પિતાની ગતિ કરી દો. હવે બીજું મારે કશું જોઈતું નથી. વિચાર કરજો, હતો રાક્ષસ કુળની અંદર, પણ એના વિચારો એવા ન હતા. અને એ જ પ્રહલાદના પૌત્ર એના કુળની અંદર એક આપણે કહીએ છીએ ને કે આજ તમારા ઘરની અંદર સુખ આવ્યું તો એ સુખ તમે ક્યાંથી તમને પ્રાપ્ત થયું? ઘણા માણસની જિંદગીની અંદર દુઃખ દુઃખ ને દુઃખ જ હોય. મેં એક વ્યક્તિ એવો જોયો હતો, આ વીપીએ જોયા છે. અમે નોકરી કરતા ને ત્યારે જસદણની અંદર એક મુસલમાન હતો. ગળાની અંદર ઓલો ડબ્બાને તોડી એનું ઢાંકણું બનાવીને અંદર એ ખારી સિંગ લાવે, અને એ જસદણની જૂના બસ સ્ટેન્ડની ખારી સિંગ વેચતો હતો. મેં એને 25-30 વર્ષથી એક ધારો જોયો. એનો એ ડબ્બો હતો. ડબ્બો કહીને નવો કોઈ દી લીધો નહોતો. ત્યારે આપણને વિચાર થાય કે ઈશ્વરે આના ભાગ્યની અંદર સુખ નહીં આપ્યું હોય. આણે એવા કેટલાક કર્મો કર્યા કે આના ભાગ્યની અંદર એવું સુખ ના આપ્યું કે એક ડબ્બો લઈ શકે. વિચાર કરજો મારા વાલા, સુખ આપવું ના એ આપણી પુનાઈ નહીં, પણ આપણા વડવાઓની કંઈક પુનાઈ હશે ના, ત્યારે જ તમને સુખ પ્રાપ્ત થાય. બલિ રાજા એમ કહેવાય કે પ્રહલાદજીના પૌત્ર છે. ઘણા વર્ષો પ્રહલાદે રાજ્યને કરી અને અંતે જંગલમાં જઈ અને તપશ્ચર્યા કરી છે. અને એનો દીકરો વિરોચન ને વિરોચનના બલિ. આ બલિ રાજા એ કહેવાય કે 3 લોકને એને જીતી લીધા હતા. એક કોઈ લોક બાકી હતો નહીં. સ્વર્ગનો અધિપતિ ઇન્દ્ર એને કહેવાય કે સ્વર્ગ છોડીને જતો રહ્યો. એ ગુફામાં બધા જતા રહ્યા. દેવો મુંજાણા અને પ્રભુના શરણે જઈને પ્રાર્થના કરી કે જે પ્રભુ કોણ છે? તમે જો હરિ કોણ છે?
કે જે હરિ એ ક્ષીર સાગરની અંદર એમ કહેવાય કે 1000 ફેણાઓથી ફુફાડા મારતા શેષ નારાયણની શૈયા ઉપર ભગવાને નિવાસ કર્યો છે. આડા પડખે એ સુતા છે. ખુદ લક્ષ્મી સુખદેવજી આજા રાજા પરીક્ષિતને આ કથા કહે કે સાંભળો રાજન, સુખ એમને મળતો નથી. શરીર જ્યાં સુધી તમે પંચભૂતને પ્રેમ કરશો ના ત્યાં સુધી તમારી ભક્તિ પ્રબળ નહીં બને. આપણે તીર્થયાત્રા કરવા જઈએ છીએ ને તો પણ પગને તકલીફ ન પડવી જોઈએ, શરીરને કષ્ટ ન પડવું જોઈએ એવી તીર્થયાત્રા કરીએ છીએ. પણ વિચાર કરો, શરીરને કષ્ટ આપો. ભગવાન બ્રહ્મા થકી જ્યારે એમ કહેવાય કે મનુ મહારાજ અને શત્રુપા થયા, એમાંથી આ મારો આપણો આ સંસાર છે. એ મનુ મહારાજે વિચાર કર્યો હતો કે હવે મારી ઉંમર 41 વર્ષ થયા છે, હવે મારે આ હસ્તિનાપુરના રાજ્યની અંદર ન રહેવાય. એને પોતાના મોટા પુત્રને સત્તા દઈને મનુ મહારાજ જંગલમાં તપ ગયા. તપ કરવા ગયા ના, પણ એવું એને ભયંકર તપ કર્યું, પોતાના શરીરનું એને ભાન ન રહેવા દીધું. મનુ મહારાજની એમ કહેવાય કે શરીર ઉપર રાફડો થઈ ગયો હતો. એનું તપ એટલું તો રાફડો થઈ ગયો. શરીરને કષ્ટ આપ્યું, 2 આંખોની અંદર ટમક ટમક દેખાતું હતું. એટલું તપ થયું, એટલું તપ એનું પ્રબળ બન્યું ના, ત્યારે એમ કહેવાય કે આકાશવાણી થઈ. તમે જુઓ, આટલું તપ કરે ત્યારે આકાશવાણી થાય. ભગવાનના શબ્દો ચતુર્ભુજ રૂપે મારો વાલો સામે ના આવે. એને આકાશવાણી એવી એને સંભળાવી કે માગો મનુ માગો, આજ હું તમારા ઘરે તમારા તપ વડે કરી હું પ્રસન્ન થયો છું. જે જોઈએ તે માગી લ્યો. માગવાનું કહ્યું ના, ત્યારે મનુની માથે તો રાફડો થયો હતો. આંખની કીકી એ માત્ર રાફડાની અંદરથી દેખાતી હતી. શરીર એમ કહેવાય, સુખદેવજી વર્ણન કરે એ મનુનું શરીર, એમાં માત્ર ચામડી હતી ને એ હાડકાની સાથે ચોટી ગઈ હતી. એની અંદર માંસ કે કશું હતું નહીં. ₹15,000 વર્ષ ભાગવતમાં લખ્યું છે કે મનુ મહારાજે 15,000 વર્ષ તપ કર્યું. અને ત્યારે ઈશ્વરે આકાશવાણી કરી કે માગો, આપને જે જોઈએ તે માગી લો. ત્યારે કહ્યું કે પ્રભુ, તમે એમ કહો છો કે માગવાનું મને કહો છો ના, હું માગવા માટે નથી આવ્યો, હું તો તપ કરવા આવ્યો છું. તમે મને સુખ શું નહોતું આપ્યું? હું રાજા હતો, મારે 2 દીકરા અને 3 દીકરીઓ હતી, અને ધન સંપત્તિ એટલી અખૂટ હતી, પણ હવે મારે કોઈ અપેક્ષા નથી. જો બોલવું સહેલું છે, માણસ બોલે પણ અંદર કંઈક હોય. ભગવાને કહ્યું કે નહીં, માગી લો. તે કે પ્રભુ, જોતું તો કઈ નથી, પણ મારી સામે આવો. આટલા વર્ષ મારું જે તપ છે ના, એ તપનો અર્થ એ છે કે મને ચતુર્ભુજ રૂપે જેમ
તમે કૌશલ્યા અને યશોદા દેવકીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધાના એમ હરી તમે આજ મને દર્શન આપો. તે મનુ મહારાજના વાક્યને સાંભળી એમ કહેવાય છે કે શ્રી હરિ પરમાત્મા ચતુર્ભુજ રૂપે એની સામે ઉભા રહ્યા. તપ એવું હતું. હાથ જોડીને મનુ મહારાજે જ્યારે ભગવાનને ચતુર્ભુજ રૂપે જોયાના ત્યારે એની આંખમાંથી અશ્રુ નીકળી, માથે રાફડો હતો. ભગવાને રાફડો હટાવ્યો તો મનુ મહારાજને જોયાના કેવા હતા. આખું શરીર માં માત્ર હાડકા જ દેખાતા હતા. એને બોલવાની પણ એનામાં શક્તિ ન હતી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી એ નાથ નારાયણ વાસુદેવા. ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. जिहवे पिबस्वा मृतमेत देवं गोविंद दामोदर माधवेति. जिहवे दिवस्वामृतमेत देव गोविंद दामोदर माधवेति. मंगलम भगवान विष्णु मंगलम हे गरुड़ध्वज. मंगलम पुंडरीकाक्ष हे मंगलम पुंडरीकाक्ष सर्वमंगलाय स्तनो हरि. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारी नाथ नारायण वासुदेवा. हवे पिबस्वा मृतमेत देवं गोविंद दामोदर माधवेति. पिबस्वामृतमेत देवा गोविंद दामोदर माधवेति. वसुदेव सुतं देवं कंसचारूढमर्दनम्. देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा.
બે હાથ જોડી સુખદેવજી વર્ણન કરતા કહે કે હે રાજન, ભગવાનના ચતુર્ભુજના દર્શન કરતા એને ગદગદિત થયા. આંખમાંથી એને અશ્રુ પણ નીકળી ન શક્યા, કારણ કે હું કહેતું હતું જ નહીં. 15,000 વર્ષ જેને તપ કર્યું એના શરીરમાં શું હોય? એને ખાધું ન હતું, પીધું ન હતું. 15,000 વર્ષ નિરંતર એને તપ જ કર્યું છે. માગો, જોજો, આટલું તપ કરવા છતાં ઈશ્વર છે ને એને ખબર પડી જાય કે તમે પગથિયું ચડ્યા ને તમે શું કામ ચડ્યા છો. તમે એમ માનો એને ખબર ન પડે. એ તો હજારો આંખો વાળો મારો નાથ છે. એ તો તમે મંદિરનું પગથિયું ચડો ને ત્યાં ખબર પડી જાય કે આ જીવ એ મારી પાસે કેમ આવ્યો છે. માગો મનુ, આજ તમારે જે જોઈએ તે માગી લો. પ્રભુ મારે કશું નથી જોતું. નહીં મનુ, મને ખબર છે કે તમારા મનની અંદર કંઈક મેળવવાની ઈચ્છા છે. જોજો, માણસની ઈચ્છા પૂરી ન થાય એટલે આપણે કંઈક મેળા એની ઈચ્છા એ પૂરી થતી નથી. માણસ મરી જાય પણ ઈચ્છાને લઈને જાય. ઘણા એમ કે આવે તો ઘણું લઈને આવે. લઈને શું આવે? કંઈ ન લઈને આવે. અને જાય ત્યારે એની હથેળી ખુલ્લી હોય. કુલેરનો લાડુ એક મૂકી દે. વિચાર કરજો, કંઈ લઈને જતા નથી. પણ જ્યારે માગવાનું કહ્યું ના, મનો મને તમારા મનની અંદર કંઈક મેળવવાની ઈચ્છા છે, હવે આજ માગો. ત્યારે કે પ્રભુ, જો તમે મને માગવાનું જ કયો છો ના, તો એક મારી એક અપેક્ષા છે. બોલે કે હવે પછીનો મારો જન્મ થાય ના, તો મને માનવના દેહને મળે અને એ દેહની અંદર મારા લગ્ન થઈ જાય. પછી તમારા શરીકો મારે એક દીકરો જોઈશે. જો શું માંગ્યું? એને ધન સંપત્તિ, દીકરા દીકરી બધું હતું, છતાં મનુના મનની અંદર એમ થયું કે મારે એક દીકરો જોઈએ. કેના શરીકો? કે તમારા શરીકો. જ્યારે એટલું કહેવામાં આવ્યું ના, ત્યારે મનુ ને ભગવાન કહે છે મારા શરીકો જોઈએ. મારા શરીકો નહીં. હે મનુ, હું ખુદ તમારો હવે પછીનો જન્મ એ અયોધ્યાની અંદર મહારાજ દશરથ તરીકે થશે. અને તમારી પત્ની એવી શત્રુપા છે ના, એ બીજા જન્મની અંદર એ કૌશલ્યા થશે. અને કૌશલ્યાના ઉદરને વિશેથી જાઓ, મારું તમને વચન છે કે હું દીકરો તરીકે જન્મ ધારણ કરું અને જગત મને રામ તરીકે બોલાવશે. આ મારું તમને વરદાન છે, વચન છે. એટલું કહીને જ્યારે પ્રભુ જતા રહ્યા, તો કહેવાનું મારું તાત્પર્ય એ છે કે આપણું તપ એટલું હોય ના, એ જ પ્રહલાદે એટલું જ તપ કર્યું હતું, એટલે જ એના વંશની અંદર બલિ રાજા થયા. વિચાર કરો, એને ખુદ દેવોને પોતાનું લોકને છોડીને જતું રહેવું પડ્યું. અને દેવો જ્યારે
ભૂગર્ભમાં જતા રહ્યા ત્યારે કહેવાય તમામ દેવો આજ એ ભગવાનની પાસે ગયા, પ્રાર્થના કરી કે હે પ્રભુ, આપ કૃપા કરો તો અમને અમારા રાજ્ય મળે. આ દેવ તો દૈત્યોએ તો અમારું સર્વ એને હરણ કરી લીધું છે. ત્યારે ભગવાને બહુ સુંદર જવાબ દેવોને આપ્યો હતો. કારણ કે દેવોના ગુરુ એ બૃહસ્પતિ છે અને દૈત્યના ગુરુ શુક્રાચાર્ય છે. જ્યારે તમારે દુઃખ ઉત્પન્ન થાય ના ત્યારે સીધું ભગવાનની પાસે ન જવાય. કારણ કે આપણે તો એમ કહીએ કે આપણો ગુરુ હોય ના એને પેલા પૂછાય અને એની પાસેથી કંઈક અભિપ્રાય મેળવાય. આજ એમ કહેવાય કે દૈત્યના બલિ રાજાએ સર્વને હરાવી અને પોતે ત્રણેય લોક જીતી લીધા. આજ એ જ બલિ એ પોતાના રાજ્યની અંદર યજ્ઞ કરવાને ત્યારથી દરેક બ્રાહ્મણોને એને બોલાવ્યા છે. સુંદર મજાનું એને આયોજન કર્યું છે. એવું નગર સજાવવામાં આવ્યું છે. સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, સાંભળો, જ્યારે દેવો એ ભગવાનની પાસે ગયા પ્રાર્થના કરીના ત્યારે ભગવાને કહ્યું, તમે મને જેટલા વાલા છો ને એટલા જ વાલા મને દૈત્યો છે. દીકરો ખરાબ થાય ના તો માને એમ ન થાય કે આ મારો છોકરો ખરાબ છે કે આની ઉપર મને વાલ ઓછું હોય. એ આંસુ પાડી લે. મા બાપની તો સંતાનો બંને આંખ સરખી હોય. ઈશ્વર એમ નથી કહેતો કે આ દૈત્ય છે કે આ દેવ છે. ઈશ્વર એમ જોતો નથી કે આ માનવ છે અને આ રાક્ષસ છે. એને સુધારવાની કોશિશ એમ કહેવાય કે ભગવાન કરે. જાઓ એ દેવો, જો તમારું રાજ્યને જોતું હોય ના તો સમય આવશે ના એ ત્યારે હું અવતારને ધારણ કરીશ. દેવો, તમે અત્યારે તો તમને મળી શકે એમ નથી, પણ સમય જ્યારે આવશે ને ત્યારે હું અવતાર ધારણ કરીને તમારા રાજ્યને અપાવીશ. મારું તમને વચન છે. દેવો જતા રહ્યા, પણ દેવોનું દુઃખ ભગવાનને બહુ થયું કે મારા સંતાનો આવી રીતે જંગલમાં રખડે છે. ઘર બાર વિહોણા એને પોતાના સંતાનોને લઈ ઘર બાર વિહોણા એ રખડે છે. અને ત્યારે એક વખતનો સમય છે, ભગવાન પોતાની પ્રિયા એવી લક્ષ્મીને કહ્યું કે દેવી, હવે દેવતાના દુઃખ મારાથી જોવાતા નથી. અહીંયા બલિ રાજા એ ખૂબ કષ્ટને આપે છે. માટે મારે અવતારને ધારણ કરવો પડશે. એ દેવી, સુખદેવજી રાજા પરીક્ષિતને કહે કે સાંભળો રાજન, હવે હું તમને એ કથા કહી રહ્યો છું કે પરમાત્મા હોય ને એ ગર્ભ જોવે, એ માં જોવે.
કે કઈ એવી પવિત્ર માં છે કે જેના ઉદરની વિશે હું પ્રવેશ કરું? ત્યારે કહેવાય છે કે એક જંગલની અંદર બદ્રીનાથ ધામની અંદર કશ્યપ અને અદિતિનો આશ્રમ છે. અદિતિ ત્યાં રહે છે. સુંદર મજાનો આશ્રમ છે. આશ્રમની અંદર કશ્યપજી અને અદિતિ રહે છે. જો કશ્યપને 2 પત્ની હતી. એકનું નામ દિતિ અને એકનું નામ અદિતિ. અને દિતિ વડે કરીને જેટલા સંતાનો થયા ના એ દૈત્યો બન્યા. અને અદિતિથી કોઈ સંતાનો ન બન્યા. એક વખતનો સમય છે જ્યારે એમ કે કશ્યપજી પૂજા પાઠ કરીને એ બેઠા હતા ત્યારે એને પોતાની પત્ની અદિતિને બોલાવીને એટલું જ કહ્યું, સાંભળો દેવી, આજ તમારી પતિ ભક્તિ એવી છે ના કે જેનાથી હું ખુશ છું. તમે માગો, આજ તમે જે માગશો ના એ હું તમને આપવા માટે તૈયાર છું. મારે બીજું કઈ જોઈતું નથી. દિતિના દૈત્યો હતા પણ ભયંકર છોકરા ખરાબ હતા. આજ અદિતિએ માગ્યું. એને કહ્યું કે સાંભળો દેવી, તમે પતિવ્રતા છો. આજ હું તમને એક વ્રત કહું છું કે આ વ્રત કરવાથી કોઈ પણ સ્ત્રી એને દીકરો ન હોય ના તો એને આ વ્રત કરવાથી એને અવશ્ય એની ઘરે દીકરાનો જન્મ થશે. પણ એ દીકરો એવો હશે ના કે જગતની અંદર મા બાપની કીર્તિને ઉજાળી દેશે. કશ્યપજી કહે કે સાંભળો અદિતિ, ફાગણ મહિનો આવે, એ ફાગણ મહિનાની પ્રતિપદા પડવાનો દિવસ આવે, ત્યારથી કોઈ પણ સૌભાગ્યવતી સ્ત્રીએ આ વ્રત લેવાનું છે. ફાગણ મહિનાની અંજવારી પડવાના દિવસથી આ વ્રત ચાલુ થાય. ભગવાન દ્વારકાધીશની મૂર્તિને પધરાવી બ્રાહ્મણને બોલાવીને એની પાસે પૂજન કરાવવાનું. 13 દિવસ સુધી, પડવાથી લઈને 13 સુધી એ સૌભાગ્યવતી સ્ત્રી આ વ્રત કરવાનું. જેના ઘરે દીકરો ન હોય એ સૌભાગ્યવતી સ્ત્રી આ વ્રત લે. માત્ર ને માત્ર દૂધનો આહાર કરવાનો, અન્નનો દાણો લેવાનો નથી, ફરાર કરવાનો નથી. માત્ર 1 વખત 2 વખત એને દૂધ ઉપર આહાર કરવાનો. ભોય પથારીએ સુવાનો છે. કંતાન કોથળા હોય ને એની ઉપર પોતાનું આસન કરવાનું. ઓશિકું પણ કંતાનું, પાથરવાનું કંતાનું, નહીં ગાડલું, નહીં ગોદડું, નહીં કઈ કશું નહીં. એક ઘરની અંદર રહેવાનું, કોઈના હાથનું પાણી નહીં પીવાનું, કોઈને અડવાનું નહીં. ખુદ એના પતિને પણ મુખ નહીં બતાવવાનું 13 દિવસ. સ્નાન પોતે પાણી ભરી આવી સ્નાન કરી ભગવાન દ્વારકાધીશની સામે બેસી ઓમ નમો ભગવતે વાસુદેવાય એના મંત્ર જાપ કરવાના.
કશ્યપ કહે, સાંભળો અદિતિ, 13 દિવસ પોતાના પતિને મુખ બતાવવાનું નથી. બપોરના સમયે ગાયના દૂધની ખીર બનાવી અને એ ભગવાન દ્વારકાધીશને ધરાવવાની છે. તો જાઓ અદિતિ, કોઈ સાબુથી નાવાનું નથી, કોઈ એવા પદાર્થથી નાવાનું નથી, પણ જે આ ગામની અંદર ભૂંડ રખડતા હોય ને, ભૂંડ, એ ભૂંડ પોતાના પગથી જે માટી ખોતરે ના, એ માટી લેવાની ને માટી આખા શરીરે લગાડી અને નાવાનું. 13 દિવસ આવું વ્રત કોઈ સૌભાગ્યવતી સ્ત્રી કરશે ના, તો એના ઘરે અવશ્ય દીકરાનો જન્મ થશે. કશ્યપજીએ જ્યારે એમ કહેવાય અદિતિને આ બતાવ્યું, એને સંતાન ન હતું. જાઓ અદિતિ, મેં આ કહેલું વ્રત તમે કરશો ના તો તમારા ઘરે અવશ્ય દીકરો જન્મશે. 13 દિવસ સુધી એમ કહેવાય કે અદિતિએ આ વ્રત કર્યું છે, કઠોર વ્રત. વ્રત પરિપૂર્ણ થતા બ્રાહ્મણ બોલાવી એનો દશાંશ હોમ 1.25 લાખ ઓમ નમો ભગવતે વાસુદેવાયના જપ કર્યા. વ્રતની વિધિ કરી, દશાંશ હોમ કરી, બ્રાહ્મણ અને બ્રાહ્મણ પત્નીને એને સૌભાગ્યનો શણગાર આપ્યો છે અને વ્રતને પૂર્ણ કર્યું. અને એ સમયે એમ કહેવાય છે થોડો સમય જતા અદિતિના પેટની અંદર ગર્ભ છે. એને રાત્રિના સમયે જ્યારે કહેવાય અદિતિ સૂતી હોય ના, તો એને સુંદર મજાના સપના આવે છે. હવે આજ અદિતિના ગર્ભની અંદર નારાયણ પધાર્યા છે. એને સુંદર સપનું આવ્યા. આજ એ જ અદિતિનો અને કશ્યપજીના આશ્રમની અંદર જોના, ત્યારે જે વૃક્ષની અંદર, જે ડાળની અંદર ફૂલ નહોતા આવતા, એની અંદર ફૂલ આવવા લાગ્યા. મેં કહ્યું ના, સુખ એ નરી આંખે જોઈ ન શકાય, પણ જ્યારે થાય ના ત્યારે તમારી આંખોથી તમે જોઈ શકો. જે વૃક્ષની અંદર એ કોઈ ફળ આવતું નહોતું, એ વૃક્ષની અંદર ફળ આવવા લાગ્યા. ત્યારે અદિતિને સમજાય ગયું કે મારો વાલો મારા ઉદરને વિશે પધાર્યો. ગિરધારી ગોપાલલા જય કનૈયા લાલ કી. ગિરધારી ગોપાલ લાલ જય કનૈયા લાલ કી. તાલી પાડો ને બોલો ને, આમાં કેમ જન્મ થાય ભગવાનનો? આપણે વામન જન્મ કરવાનો. તમે જ્યાં લગી તાલી નહીં પાડો ને મોક્ષથી જોશથી બોલશો નહીં, ત્યાં લગી હું જન્મ નહીં કરાવું. મારો સંકલ્પ ત્યાં લગી તમે બોલે રાખો, ભલે 10:15 થઈ જાય, 10:30 થઈ જાય, પેલા તાલી પાડો. ઊંચો હાથ રાખો, ઊંચો ખોરામાં લઈને તાલી ન પડે. મારા બેનો કંઈક વિચાર કરો. તમે કથાની અંદર બેઠા છો, ફ્રેશ થઈને બેઠા છો. ગિરધારી ગોપાલલા જય કનૈયા લાલ કી. બોલો ગિરધારી ગોપાલ લાલ જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. જય જય કનૈયા લાલ કી. હે કનૈયા લાલ કી. જય જય કનૈયા લાલ કી. હે જય કનૈયા લાલ કી. જય જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. જય જય કનૈયા લાલ કી.
गिरधारी गोपाल जय कन्हैया लाल की। गिरधारी गोपाल लाल 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 जय कन्हैया लाल की। जय कन्हैया लाल की जय जय कन्हैया लाल की है। जय कन्हैया लाल की जय जय कन्हैया लाल की। 5 મહિના પૂરા થતા અદિતિના ગર્ભની અંદર ભગવાને પ્રવેશ કર્યો. 6ઠો મહિનો બેઠો, 7મો મહિનો બેઠો. આજ અદિતિને સુંદર મજાના સપનો આવે છે. એનું મન પ્રફુલ્લિત બન્યું છે. 8 મહિના પરિપૂર્ણ થતા સુખદેવજી વર્ણન કરે આજ 9મો મહિનો બેઠો. દિશાઓ અડગ બની છે. આજ તમામ દેવો એ પોતપોતાની પત્નીઓ અપસરાઓ એ ભગવાન વામનને એના જન્મને વધાવવાને માટે આજ કશ્યપજીના આશ્રમને વિશે આવ્યા. આજ ભગવાનના એને વધાવવું છે. गिरधारी गोपाल लाल जय कन्हैया लाल. गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की। બે તો પ્રાર્થના કરી પણ ના પાડે કે આમાં કેમ આવું. વાતોના વડા કરે છે પણ બોલતા નથી. કે બોલે ને પછી હું આવું. જો તમે નહીં બોલો ના તો માને દુઃખ થશે. કોને? અદિતિને. ત્યાં લગી પ્રભુ એ પ્રગટ ન થાય. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા એ કૌશલ્યા હિતકારી રે. गिरधारी गोपाल जय कन्हैया लाल की. गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की. जय कन्हैया लाल की जय जय कन्हैया लाल की है. जय कन्हैया लाल की जय जय कन्हैया लाल की. તમામ દેવો પોતાની પત્નીને લઈ હીરા મોતી લઈને ભગવાન વામનને વધાવવા માટે એ આકાશની અંદર આવ્યા છે. દિશાઓ અડગ બની છે. પવન એ રોકાઈ ગયો છે. એ નદીઓના વેણ એમ કહેવાય કે એ રોકાઈ ગયા. કારણ અખિલ બ્રહ્માંડનો કરતા જ અદિતિના ઉદરને વિશેથી જન્મ લેવાનો. દેવોના કલ્યાણને માટે ભગવાને અવતાર ધારણ કર્યો. 9 માસ પરિપૂર્ણ થતા આજ કોઈને ખબર ન પડે એમ ભગવાન વામન રૂપે અદિતિના ઉદરથી પ્રગટ થયા. બોલીએ વામન ભગવાન.
આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ. ધન્ય હો, ધન્ય હો. દેવોએ હાથ જોડીને પ્રાર્થના કરી. અતિ આનંદ થયો. અદિતિના અતિ આનંદ થયો. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. આજ જે ઈચ્છા હતી એ ઈચ્છા પરિપૂર્ણ થઈ છે. હાથ જોડી ભગવાનના રૂપને જોતા એમ કહેવાય છે કે કશ્યપજીને થયું કે આ તો આને દીકરો કેમ કહેવો. એ જ સમયે સુખદેવજી રાજા પરીક્ષિતની કથા કહીને કહે કે સાંભળો રાજન, એને કહ્યું કે હે પિતાજી, હે માં, મારો જન્મ આપના ઉદરને વિશેથી થયો છે ને એનો અર્થ એ છે કે હું તો દેવોના કલ્યાણને માટે આવ્યો છું. જે રાક્ષસ કુળની અંદર જન્મેલો એવો બલિ, જે પ્રહલાદનો પૌત્ર કહેવાય છે ને, એને દેવોને દુઃખ આપ્યું છે, ખૂબ દુઃખ આપ્યું છે. એટલે પિતાજી, હે માં, હવે મને જંગલની અંદર હું જઈ તપ કરી અને જ્યાં સુધી હું દેવોને એના રાજ્ય ન અપાવું ના ત્યાં સુધી હું આશ્રમમાં હમણાં નહીં આવું. વામનજી જતા રહ્યા. દરેક દેવોએ વામનજીની પ્રાર્થના કરી. કોઈએ કમંડળ આપ્યું, કોઈએ દંડ આપ્યો, કોઈએ ચાકડી આપી, કોઈ માળા આપી. દરેક દેવ જુદા જુદા શણગારો આપવા લાગ્યા છે અને ભગવાનની પ્રાર્થના કરી છે. દરેક જગ્યાએ આનંદ થયો. આજ બલિ રાજા જે યજ્ઞ કરે છે એ યજ્ઞની અંદર જવાને માટે હાથમાં દંડ લઈ, કમંડળ લઈને બલિ રાજા વામનજી એ બલિ રાજાના યજ્ઞમાં જવાને માટે તૈયાર થયા. મેં તો સિદ્ધરે એ જાણીને તમને સિદ્ધરે જાણીને તમને સેવ્યા. તો સિદ્ધે રે એ જાણીને તમને તો સિદ્ધરે જાણીને તમને સેવ્યા. મારા રુદિયામાં દિવસ ને રાત, હે જીવન ભલે જાગિયા. મારા રુદિયામાં દિવસ ને રાત, હે રાત, હે જીવન ભલે ને જાગી. ખુરશી ઉપર બેસજો, ખુરશી ઉપર બેસજો. આજ બલિ રાજા જે યજ્ઞ કરે છે ને યજ્ઞની અંદર કહેવાય કે વામનજી એ દેવોના દુઃખને મટાડવા માટે પ્રગટ થયા. અને હાથમાં દંડ કમંડળ લઈ બલિ રાજાના યજ્ઞમાં
જ્યાં ચાલતો હતો એના રાજ્યની અંદર દ્વારે આવી એને પહેરેગીને કહ્યું કે જાઓ તમે બલીને કહો કે કોઈ બ્રાહ્મણ એ તારા યજ્ઞમાં આવવાની રજા માંગે. ત્યારે કીધું વામન બની આજ વિષ્ણુ વામન બની ચાલિયા રે. આજ વિષ્ણુ વામન બની ચાલિયા રે. આજ વિષ્ણુ વામન બની ચાલિયા રે. આજ વિષ્ણુ વામન બની ચાલ્યા રે. હળવા બલીનું અભિમાન મારા વાલા. હળવા બલીનો અભિમાન મારવા. હે હળવા બલીનું અભિમાન મારા વાલા. હળવા બલીનું અભિમાન મારવા. આજ વિષ્ણુ વામન બની ચાલિયા રે. સરસ્વતી હાર આરોપતા રે. આજ સરસ્વતી હાર આરોપતા રે. આજ સરસ્વતી હાર આરોપતા રે. આજ સરસ્વતી હાર આરોપતા રે. એના ત્રિપુંડ ભાલ વિશાળ મારા વાલા. ત્રિપુને બાલ વિશાલ મારવાલા. ત્રિપુલ બાલ વિશાળ મારા વાલા. ત્રિપુને બાલ વિશાલ મારવાલા. આજ વિષ્ણુ વામન બની ચાલિયા રે. આજ વિષ્ણુ વામન બની ચાલ્યા રે. ભૃગુ કચ્છમાં હું જાવ છું રે. ભૃગુ કચ્છમાં હું જાવ છું રે. આજ ભૃગુ કચ્છમાં હું જાવ છું રે. આજ ભૃગુ કચ્છમાં હું જાવ છું રે. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. ઇન્દ્ર મારવાલા. વિષ્ણુ વામન બની ચાલિયા.